Hello friends, welcome to online lecture series. Today I will start a new chapter of your chemistry paper number 502. It means unit number 5 IR spectroscopy. Okay, so this chapter contains 14 marks in your university exams. ઓકે તો આ 502 પેપરનું યુનિટ નંબર 5 છે આયર સ્પેક્ટ્રોસ્કોપી. આયરનું પૂરું નામ થશે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. હવે સેમ 1 to 4 સુધી તમે કેમેસ્ટ્રી ભણી ગયા, એમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એનાલિટિકલ આ બધા ચેપ્ટર આવતા. બટ આજે જે આપણે સ્ટાર્ટ કરી સ્પેક્ટ્રોસ્કોપી એ તમારા માટે નવું છે. એ આગળ ક્યાંય FYSમાં એઝ વેલ એઝ 11 12માં આવ્યું નથી. ઓકે, સો યુનિટ નંબર 5 છે, એક જ ચેપ્ટર એક જ યુનિટમાં છે, તો વેટેજ છે એનું 14 માર્ક્સ. ડાયરેક્ટલી 14 માર્ક્સમાં એક આયર સ્પેક્ટ્રોસ્કોપીનો એક પોર્શન આવશે, જેમાં કે 1 માર્કના 4 ક્વેશ્ચન હશે, 2 માર્ક્સમાં 2માંથી 1 લખવાનો હોય, 3 માર્કમાં 2માંથી 1 ને 5 માર્ક્સમાં એક થિયરી આવશે ને એક એઝ વેલ એઝ એક એક્ઝામ્પલ આવશે. ઇટ મીન્સ દાખલો આવશે કે જે તમારે આયર વેલ્યુ ડેટા આપ્યું હશે એના ઉપરથી સોલ્વ કરવાનો હોય. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્પેક્ટ્રોસ્કોપી. પહેલાં તો સ્પેક્ટ્રોસ્કોપીનો મતલબ શું થાય? ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી પહેલાં તો કામ ક્યાં લાગે? ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી અને ક્રોમેટોગ્રાફી આ બે નવી વસ્તુ છે તમારે TYમાં, જે FYSમાં આવી નથી. ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી અને ક્રોમેટોગ્રાફીનું કામ છે. ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી શું કરશે? માની લો કે તમે કોઈ એક અનનોન કમ્પાઉન્ડ સિન્થેસાઇઝ કર્યો લેબમાં, અનનોન કમ્પાઉન્ડ તમે બનાવ્યો, હવે એનું સ્ટ્રક્ચર કેવું છે એના વિશે તમને કોઈ આઈડિયા નથી, તો એ શું કરશો? તમે એને સેમ્પલ આપશો લેબોરેટરીમાં. તો સેમ્પલમાં સ્પેક્ટ્રા લેશે. સ્પેક્ટ્રામાં શું હોય? એ સિમ્પલી સ્લાઇટલી માઇક્રોગ્રામમાં પણ અમાઉન્ટમાં શું લે? માની લો કે આ સિન્થેસાઇઝ કર્યો છે આ લેબમાં આપણે કમ્પાઉન્ડ, અને માઇક્રોગ્રામમાં અને ખાલી સિમ્પલ નાનું અમાઉન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને આપે તો ઇન્સ્ટ્રુમેન્ટ એના ડેટા આપે. એના ઉપરથી આપણે એના બેઝિક ડિટેલ જાણી શકીએ. તો અને ક્રોમેટોગ્રાફીનું કામ છે પ્યુરિફિકેશન. ક્રોમેટોગ્રાફી આ શું કરે? ભાઈ પ્યુરિફિકેશન. તમે જે કમ્પાઉન્ડ બનાવેલો છે એ કેટલો પ્યોર છે, કેટલો અનપ્યોર છે, એ પ્યુરિફિકેશન માટે વપરાય. જ્યારે સ્પેક્ટ્રોસ્કોપીનું કામ શું? તે સ્પેક્ટ્રોસ્કોપી છે એ આઈડેન્ટિફાઈ કરશે. શું કરશે? કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરશે. ઇટ મીન્સ આ કમ્પાઉન્ડમાં કેટલા ડબલ બોન્ડ છે, કમ્પાઉન્ડમાં કેવું ફંક્શનલ ગ્રુપ છે, કેટલી ટાઈપના પ્રોટોન છે, રેડી. આના ઉપરથી અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીની બ્રાન્ચ આવે. સ્પેક્ટ્રોસ્કોપી એક તો કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે, એની અંદર ફરતા સબ બ્રાન્ચ અલગ અલગ આવશે. એમાં આયર સ્પેક્ટ્રોસ્કોપી. આયરમાં શું થશે? આયરનું પહેલાં તો ફૂલ ફોર્મ થાય ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. રેડી. સો માની લો કે આપણે બોનમાં કોઈ ક્રેક થઈ ગયા હોય તો આપણે ઓર્થોપેડિક પાસે જાય તો એ શું કરે? આપણે એક્સરે લેશે. એક્સરેમાં શું કરશે? એક્સરે આપણા બોડીની અંદર ઇમિટ કરશે ને કંઈક ગ્રાફ આવશે કે જેના ઉપરથી આઈડિયા લગાવશે કે ક્યાં ક્રેક છે કે શું. બસ એ જ વસ્તુ આયરમાં આ સ્પેક્ટ્રોસ્કોપીમાં કરવામાં. જે તે તમે કમ્પાઉન્ડ બનાવ્યું એનું સેમ્પલ લેવામાં આવે. સેમ્પલ લઈને એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમિટ કરવામાં આવે કે જેથી કરીને આ કમ્પાઉન્ડની અંદર કેટલી ટાઈપ્સના પ્રોટોન છે, ત્યાર પછી એનું ડબલ બોન્ડ કઈ રીતના છે, એના માટે ટાઈપ્સ ઓફ રેડિયેશન એ પાછા અલગ અલગ હોય. આયરમાં આપણે ઇન્ફ્રારેડ રેડિયેશન આના ઉપર એમિટ કરશું. મીન્સ કે જે તમે સેમ્પલ લીધું એના ઉપર ઇન્ફ્રારેડ રેડિયેશન એમિટ કરવાનું કંઈક ગ્રાફ મળશે. એના ઉપરથી આપણે ફંક્શનલ ગ્રુપ આયરનું મેઇન કામ શું છે? ભાઈ ફંક્શનલ ગ્રુપ ડિટેક્ટ કરે. આયર શું કરશે? કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે એમાં કયો ફંક્શનલ ગ્રુપ છે, મેઇન કામ એનું એ. ફંક્શનલ ગ્રુપ મીન્સ કે આલ્ડીહાઇડ છે, કીટોન છે, એસિડ છે, અમાઇડ છે, ત્યાર પછી આલ્કોહોલ છે, રેડી, અથવા જે તે ફંક્શનલ ગ્રુપ ડિટેક્ટ કરવાનું કામ કોનું? આયરનું. ત્યાર પછી સ્પેક્ટ્રોસ્કોપીમાં અલગ અલગ બ્રાન્ચ આવશે જે તમે ભણશો. સેમ 5માં તમારે એક તો મોલેક્યુલર સિમેટ્રી આવશે, ત્યાર પછી UV આવશે. UV મીન્સ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, જેમાં અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે આના ઉપર ઇમિટ કરશું. આના ઉપરથી શું ખબર પડે? UV સ્પેક્ટ્રોસ્કોપી આવશે તમારે સેમ 5માં જ આવશે. મીન્સ કે C502 પેપરમાં યુનિટ નંબર આઈ થિંક 3માં બે ચેપ્ટર છે. યુનિટ નંબર 4 એક સ્પેક્ટ્રોસ્કોપી છે અને બીજું વિટ્રો છે. રેડી. તો સ્પેક્ટ્રોસ્કોપી UVમાં તમે ભણશો કે આમાં અંદર કેટલી ટાઈપ્સના ડબલ બોન્ડ છે. UV શું ફાઇન્ડ કરે? ભાઈ તમારા કમ્પાઉન્ડમાં સેચ્યુરેશન છે કે અનસેચ્યુરેશન, મીન્સ કે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે. UV ડેટા ઉપરથી તમને ખબર પડે ભાઈ કમ્પાઉન્ડની અંદર ડબલ બોન્ડ છે કે નથી. જ્યારે બીજું જે સ્પેક્ટ્રોસ્કોપી આજે આપણે સ્ટાર્ટ કરી છે આયરનું કામ શું?
એ તમારા કમ્પાઉન્ડ જે તે તમે સિન્થેસાઇઝ કર્યો છે, તમને ખબર નથી કે આ કયો કમ્પાઉન્ડ બન્યો છે અંદર, એનું આઈડેન્ટિફાઈ મીન્સ કે એનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવા માટે જે ટેકનિક વપરાય કેમેસ્ટ્રીની એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે. ઇટ મીન્સ તમે જે લેબોરેટરીમાં કમ્પાઉન્ડ જે સિન્થેસાઇઝ કરો છો એનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવા માટે જે યુઝ થાય એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. અને પ્યુરિફિકેશન મીન્સ કે કેટલો પ્યોર છે, એની અંદર કેટલી ટાઈપ્સની ઇમ્પ્યોરિટી છે, આ બધું પ્યુરિફિકેશન માટે બીજી બ્રાન્ચ આવશે, એને કહેવામાં આવે ક્રોમેટોગ્રાફી. ઓકે, તો આ બે તમારા માટે સેમ ટીવાયમાં નવું છે, સેમ 5માં. બાકી તમે સેમ 1 to 4માં બેઝિક ક્રોમેટોગ્રાફી વિશે ડિટેલમાં જોયું હશે, પણ ડીપમાં તમે સેમ 5માં જોશો. ઓકે, એન્ડ સ્પેક્ટ્રોસ્કોપીમાં અલગ અલગ આવશે. તમારે સેમેસ્ટર 5માં એક યુવી, આઈઆર, નેક્સિમેટ્રી 3 ચેપ્ટર આવશે સ્પેક્ટ્રોસ્કોપીના. જ્યારે સેમ 6માં એનએમઆર, માસ એ બધું ક્યાં આવશે? સેમ 6માં. રેડી? તો ભાઈ યુવી શું કામ કરશે? ભાઈ પહેલાં તો જનરલ ઇન્ટ્રોડક્શન આપું છું. સ્પેક્ટ્રોસ્કોપી કેને કહેવાય, અંદર કેટલી ટાઈપની સ્પેક્ટ્રોસ્કોપી હોય. યુવીનું કામ ભાઈ ડબલ બંધ કોન્જ્યુગેશન ફાઇન્ડ કરવાનું. તમારા સ્ટ્રક્ચર જે તે આઈડેન્ટિફાઈ કર્યું છે એમાં ડબલ બંધ છે કે નહીં. આઈઆર શું કરશે? એ ફંક્શનલ ગ્રુપ ડિટેક્ટ કરશે કે તમે જે કમ્પાઉન્ડ બનાવેલો છે એમાં કયું ફંક્શનલ ગ્રુપ છે. રેડી? એ ડેટા આપશે. આપણે કેમ એક્સરે લઈ જોઈએ એના ઉપરથી આપણને આઈડિયા આવે. તો આમાં સિમ્પલી એવું જોઈએ, જે તે સેમ્પલ હોય તમે જે બનાવેલું એનું સ્લાઇટલી અમુક માઇક્રોગ્રામમાં સેમ્પલ લેવામાં આવે અને એના ઉપર રેડિયેશન એમિટ કરવામાં આવે. અને જે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું ડિકોડર છે, એ તમને સિમ્પલી ગ્રાફ બતાવશે. એના ઉપરથી તમે આઈડિયા લગાવી શકો કે ગ્રાફ જોઈને કે આની વેલ્યુ છે 1800ની આજુબાજુ છે. ઇટ મીન્સ આમાંની અંદર કાર્બોનાઇલ હોવો જોઈએ 1700 થી 1800, એ બધું કેલ્ક્યુલેશન શીખવાડીશ દાખલામાં. રેડી? તો ભાઈ સિમ્પલ શું કરવાનું, સ્પેક્ટ્રોસ્કોપીમાં જે તે કમ્પાઉન્ડનું સ્લાઇટલી અમાઉન્ટમાં સેમ્પલ લઈ લેવાનું, એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમિટ કરવાનું, જે તે ગ્રાફ આવે એના ઉપરથી આઈડિયા આવે. તો ફર્સ્ટ યુવી શું ફાઇન્ડ કરશે? ડબલ બંધ છે કે નહીં. ત્યાર પછી ડબલ બંધ છે તો પાછો કેવો છે, હોમો છે કે હિટ્રો છે, એ બધું યુવીમાં આવશે. આયરનું મેઇન કામ શું? ફંક્શનલ ગ્રુપ ડિટેક્ટ કરે. ત્યાર પછી ત્રીજું આવે એનએમઆર. એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી એટલે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી. ને એક બીજું આવે સીએમઆર. એ તમારે બીએસસી લેવલમાં નહીં આવે, એમએસસીમાં જશો તો અહીંયા સીએમઆર આવશે, કાર્બન મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, સો એનએમઆરનું કામ શું ભાઈ? કેટલી ટાઈપની અંદર પ્રોટોન છે. પ્રોટોન્સ મીન્સ હાઇડ્રોજન. રેડી? કેટલી ટાઈપ્સના પ્રોટોન અંદર પ્રેઝન્ટ છે એ કોણ નક્કી કરશે? એનએમઆર. ઇટ મીન્સ આલ્કોહોલમાં OH, ચાલો આલ્કોહોલ એટલે OH ને કાર્બોક્સિલિક એસિડ એટલે COOH, આ બંનેમાં પ્રોટોન આવે. રેડી? તો આ બંનેના એનએમઆર સ્પેક્ટ્રા કેવા આવે? અલગ અલગ આવે. રેડી? એનએમઆર તમારે સેમ 6માં આવશે, સેમ 5માં નહીં આવે અત્યારે. અને લાસ્ટ આવશે માસ. માસ શું કરશે ભાઈ? તમારો જે તે કમ્પાઉન્ડ સિન્થેસાઇઝ કરેલો છે એનો મોલેક્યુલર વેઇટ કેટલો છે એ કોણ ફાઇન્ડ કરશે? માસ સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, સો સ્પેક્ટ્રોસ્કોપીનું કામ શું? સ્પેક્ટ્રોસ્કોપી ક્યાં વપરાય છે? તો તમે કમ્પાઉન્ડ બનાવેલો છે એ આઈડેન્ટિફાઈ કરે. આઈડેન્ટિફાઈ મીન્સ કે એની અંદર ડબલ બંધ છે કે નથી, ફંક્શનલ ગ્રુપ કયું છે, એનો મોલિક્યુલર વેઇટ કેટલો છે, ત્યાર પછી એના ઇટ મીન્સ એની અંદર કેટલી ટાઈપ્સના પ્રોટોન છે, આ બધા એ શું આપશે? સિમ્પલી ઇન્સ્ટ્રુમેન્ટને તમે જે કમ્પાઉન્ડ આપો એનો ગ્રાફ આવે અને ગ્રાફ ઉપરથી આપણે જોઈને ખબર પડે કે ભાઈ આ કમ્પાઉન્ડ જે એ કયો છે. ઇટ મીન્સ આઈડેન્ટિફાઈ થાય. જ્યારે ક્રોમેટોગ્રાફી શું કરે? એ જ કમ્પાઉન્ડ જે તે બનાવેલો છે એ કેટલો પ્યોર છે, એની અંદર ઇમ્પ્યુરિટી કેટલી છે, એ બધું કોણ ફાઇન્ડ કરશે? ક્રોમેટોગ્રાફી. આમાં આવે HB આવે, GC આવે. રેડી? HPLC એ બધું ક્રોમેટોગ્રાફી તમારે આવશે સેમ 6 પેપર નંબર 603. ઇટ મીન્સ 603માં આવશે સેમ 6માં. ઓકે, તો આપણે સ્પેક્ટ્રોસ્કોપી આજે સ્ટાર્ટ કરી. સ્પેક્ટ્રોસ્કોપી કામ શું ભાઈ? જે તે કમ્પાઉન્ડ બનાવેલો છે એ આઈડેન્ટિફાઈ કરે, એની અંદર ફંક્શનલ ગ્રુપ કયું છે. આજે આપણે જે સ્ટાર્ટ કરી છે આયરનું મેઇન કામ છે ફંક્શનલ ગ્રુપ ફાઇન્ડ કરવાનું. ઓકે, સો ફર્સ્ટ સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન. અ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ ઇન્ટરેક્શન ઓફ EMR વિથ ધ મેટર ઇઝ કોલ્ડ સ્પેક્ટ્રોસ્કોપી. ઇટ મીન્સ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું ભાઈ? કેમિસ્ટ્રીની એક એવી બ્રાન્ચ કે જે સ્ટડી ઓફ ઇન્ટરેક્શન ઓફ EMR. EMR મીન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. અ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ ઇન્ટરેક્શન ઓફ EMR વિથ મેટર. બટ હિયર મેટર એટલે કોઈ એક દ્રવ્ય કે જે તમે કમ્પાઉન્ડ બનાવેલો છે એ દ્રવ્ય ઉપર શું એમિટ કરવાનું? EMR. EMR મીન્સ કોઈ બી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. EMR મીન્સ શું થાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. જે તે તમે સેમ્પલ છે એના ઉપર શું એમિટ કરશો? EMR. ઇટ મીન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. અને આ તમારું જે સેમ્પલ તમે લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરેલું છે સેમ્પલ અથવા તો કોઈ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. રેડી? ચાલો, જે તમે સેમ્પલ સિન્થેસાઇઝ કરેલું છે એના ઉપર શું એમિટ કરવાનું હોય?
EMR મીન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, એમાં અલગ અલગ ટાઈપ આવે, અલ્ટ્રાવાયોલેટ આવે, વિઝિબલ આવે, IR આવે, રેડી, એક્સરે આવે, ત્યાર પછી માઇક્રોવેવ આવે છે, રેડી. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું આ સેમ્પલ હારે ઇન્ટરેક્શન કેવું છે એ કોણ ફાઇન્ડ કરશે? સ્પેક્ટ્રોસ્કોપી બતાવશે. ઓકે, તો સો a branch of chemistry which deals with the study of interaction of electromagnetic radiation. EMR નું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિથ મેટર મીન્સ દ્રવ્ય. જે તે સેમ્પલ માઇક્રો અમાઉન્ટમાં લઈ એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમિટ કરીને ફાઇનલી એના જે સ્પેક્ટ્રા આપે, આ સ્પેક્ટ્રા ઉપરથી આપને ખબર પડે આ જે તે આવો સ્પેક્ટ્રા મળશે. આયરનો અલગ હોય, NMRનો અલગ હોય, રેડી. તો સ્પેક્ટ્રા આપશે, સ્પેક્ટ્રા ઉપરથી આના ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ કમ્પાઉન્ડ છે એની અંદર કયું ફંક્શનલ ગ્રુપ હોય, કેટલા ડબલ બંધ હોય, રેડી. તો ચાલો સેકન્ડ છે IR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટેકનિક ફોર ધ અસાઇન અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. અનનોન કમ્પાઉન્ડ મીન્સ કે IR સ્પેક્ટ્રોસ્કોપી શું છે? વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે, આ એક કેમિસ્ટ્રીની ટેકનિક છે ફોર ધ અસાઇન મીન્સ બતાવો, રેડી. ભાઈ અસાઇન અનનોન ઓર્ગેનિક ઓર કમ્પાઉન્ડ, રેડી. તો આયરનું કામ શું ભાઈ? આયર છે એ કેમિસ્ટ્રીની એક એવી ટેકનિક છે કે જે કમ્પાઉન્ડ અનનોન કમ્પાઉન્ડ જે અસાઇન કરશે, મીન્સ કે બતાવશે એની અંદર કયું ફંક્શનલ ગ્રુપ છે એ આ તમને ડેટા ઉપરથી ખબર પડે, રેડી. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. આ કેવી છે? એબ્ઝોર્પ્શન. મોસ્ટલી તમારે જે ભણવામાં આવશે એ બધી અત્યારે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી જ આવે છે BSc લેવલમાં. ઓકે, સો ઇટ ઇઝ મોસ્ટલી યુઝ ટુ ડિટરમાઇન ફંક્શનલ ગ્રુપ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ભાઈ આનું મેઇન કામ શું છે? ફંક્શનલ ગ્રુપ ફાઇન્ડ કરવું. ઇટ મીન્સ જો તમે જે સિન્થેસાઇઝ કરેલો કમ્પાઉન્ડ છે આલ્કોહોલ પણ હોઈ શકે, ઇથર પણ હોઈ શકે, ફિનોલ પણ હોઈ શકે, એસ્ટર પણ હોઈ શકે, આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, રેડી. તો આયર જે છે, આયર ડેટા ઉપરથી તમને શું મળશે માહિતી? આયર ડેટામાં અલગ અલગ ફ્રીક્વન્સી આપેલી હશે. ઇટ મીન્સ 1000 થી 1300 વચ્ચે એક બેન્ડ આપેલો હોય સેન્ટીમીટર, રેડી. 1000 થી 1300 આના ઉપરથી આઈડિયા આવશે. તમારે આવો ગ્રાફ આવે આયરમાં, આ રીતના ગ્રાફ આવશે. તો આના ઉપરથી આપણે બેઝિક આઈડિયા લગાવી શકશું. ભાઈ આ કમ્પાઉન્ડ છે, આ માની લ્યો કે 1001 પીક આપ્યો તો ઇટ મીન્સ આમાં કઈ રીતનું ફંક્શનલ ગ્રુપ હશે, આ ગ્રાફ છે, ડેટા છે એ કેનો હશે, રેડી. તો આના વિશે આપણે બેઝિક આઈડિયા લગાવી શકશું. ઇન્ફ્રારેડ રેડિયેશન ઇઝ યુઝડ ઇન IR સ્પેક્ટ્રોસ્કોપી, રેડી. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના પાછા અલગ અલગ ટાઈપ હોય. UV છે, અલ્ટ્રાવાયોલેટ હોય, માઇક્રોવેવ હોય, ત્યાર પછી ઇન્ફ્રારેડ હોય, આ બધા જે છે એક્સરે હોય, આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહેવાય, રેડી. તો એના આયરમાં પાછું કયું યુઝ થશે? તો કે ઇન્ફ્રારેડ રેડિયેશન ઇઝ યુઝડ ઇન IR સ્પેક્ટ્રોસ્કોપી. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં જે તમે સેમ્પલનું સ્ટડી કરશો એના ઉપર રેડિયેશન એમિટ કરશો એ કયું હશે? ઇન્ફ્રારેડ, રેડી. એની વેવલેન્થ નહીં પછી આપણે આગળ જોઈએ. સો ભાઈ રિક્વાયરમેન્ટ, નેક્સ્ટ પોઈન્ટ છે રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટનો મતલબ શું થાય કે ભાઈ બેઝિક એવી કઈ નીડ છે કે જે તે કમ્પાઉન્ડ સ્પેક્ટ્રા આપશે. એવું ના હોય કે બધા સેમ્પલ IR સ્પેક્ટ્રા આપે, એવું ના હોય કે શું બધા સેમ્પલ તમે જે સેમ્પલ અનનોન કમ્પાઉન્ડ લીધું છે એના ઉપર તમે અહીં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં કયું યુઝ કરશું આપણે? IR. કયું? ઇન્ફ્રારેડ. ચાલો આયરની વાત આવી તો આયર લઈ લઈએ. ભાઈ સેમ્પલની અંદર તમે ઇન્ફ્રારેડ રેડિયેશન એમિટ કરશો, આપાત કરશો તો શું થશે? સિમ્પલ ભાઈ સેમ્પલની અંદર જો ડાયપોલ મોમેન્ટ હશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0, એનો મતલબ થાય ડાયપોલ મોમેન્ટ ના હોય તો એ કમ્પાઉન્ડ છે IR સ્પેક્ટ્રા નહીં આપે. અને જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, ડાયપોલ મોમેન્ટ કંઈક પ્રેઝન્ટ રહેશે. ડાયપોલ મોમેન્ટ મીન્સ ચાર્જ સેપરેશન, રેડી. સેન્ટરથી બે બાજુ અલગ અલગ જતા સેમ ચાર્જ જોવા મળે પણ વેલ્યુ એની ઓપોઝિટ હોય, એક પ્લસ હોય બીજું માઇનસ હોય, તો એના ડાયપોલ મોમેન્ટ કહે આપણે, રેડી. જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઇટ મીન્સ ડાયપોલ મોમેન્ટ 0 હશે તો એ કમ્પાઉન્ડ IR ઇનએક્ટિવ હશે. ને કંઈક જો ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ઇટ મીન્સ આમાં ડાયપોલ મોમેન્ટની વેલ્યુ એક્ઝેક્ટ 0 નહીં હોય તો એ તે સેમ્પલ જે છે એ IR સ્પેક્ટ્રા આપશે. તો ઓકે, તો રિક્વાયરમેન્ટ એક જ છે ભાઈ ડાયપોલ મોમેન્ટ 0 હોવી જોઈએ નહીં. જો 0 હોય તો એનો કોઈ IR સ્પેક્ટ્રા ન આપે, ગમે તેટલું રેડિયેશન એમિટ કરો ગ્રાફ કંઈ જોવા મળે નહીં. ઓકે, સો રિક્વાયરમેન્ટ છે કમ્પાઉન્ડ ઓર સેમ્પલ શુડ હેવ ડાયપોલ મોમેન્ટ. એ બેઝિક રિક્વાયરમેન્ટ કઈ છે? કમ્પાઉન્ડની અંદર શું હોવું જોઈએ? ડાયપોલ મોમેન્ટ હોવું જોઈએ. ડાયપોલ મોમેન્ટ મીન્સ ચાર્જ સેપરેશન. ઓકે, સો ઇફ ધ કમ્પાઉન્ડ કન્ટેન ડાયપોલ મોમેન્ટ, જો કમ્પાઉન્ડની અંદર ડાયપોલ મોમેન્ટ હશે તો એને IR એક્ટિવ કહેશું.
IR એક્ટિવ મીન્સ એ સેમ્પલ જે IR તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં નાખશો તો એમાં કોઈ ગ્રાફ જોવા મળશે. જો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ 0 હશે તો કોઈ IR સ્પેક્ટ્રા આવો જોવા મળશે નહીં. ઓકે, સો if the compound does not contain dipole moment then it will be IR inactive. જો કમ્પાઉન્ડની અંદર ડાયપોલ મોમેન્ટ જ નહીં હોય તો એ કમ્પાઉન્ડ કેવો બનશે? IR inactive. ઓકે, સો IR deals in electromagnetic spectrum. બી સ્પેક્ટ્રમમાં પાછા અલગ અલગ પ્રકાર સબટાઇપ્સ પડે, એક્સરે, ત્યાર પછી માઇક્રોવેવ. રેડી? તો IR છે વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ. આ IR જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં IR deals in electromagnetic spectrum which is between IR region છે એ પાછો ક્યાંય હોય? વિઝિબલ એન્ડ માઇક્રોવેવ રિજનની વચ્ચે. રેડી? સો IR deals in electromagnetic spectrum which deals in visible and માઇક્રોવેવ રિજન. પાછા વિઝિબલમાં આપણે ખબર જ છે જાનીવાલી પિનારા, એનો આખો એક બેન્ડ આવતો તમારે, આઈ થિંક 11-12માં આવતો. IRમાં જાનીવાલી પિનારા ઇમ્પિડન્સ જેમ ફ્રીક્વન્સી વધશે એમ વેવલેન્થ ડિક્રીઝ થશે, આનો એક આખો ગ્રાફ આવતો. પહેલાં શું આવે? એક્સરે આવે, પહેલાં ગામા રેઝ આવે, એક્સરે, ગામા રેઝ, ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, માઇક્રોવેવ, ત્યાર પછી FM રેડિયોના જે વેવ્સ છે. રેડી? તો એની તરંગ લંબાઈ અને આવૃત્તિ ઉપરથી એક આખો એક ચેઇન બનાવેલી છે, એમાં અલગ અલગ પાર્ટ્સ પાડેલા છે. તો IR પહેલાં તો આપણે IRની વાત કરી છીએ તો કે IR deals in electromagnetic spectrum. એ જે સ્પેક્ટ્રમ મળતો તમને આવો અલગ અલગ તરંગ લંબાઈ અને ફ્રીક્વન્સીને ધ્યાનમાં લઈને એક આખો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ બનાવેલો. વિઝિબલની અંદર પાછા આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ શ્વેત પ્રકાશનું કિરણ જે પ્રિઝમ ઉપર પડે ત્યારે જાનીવાલી પિનારા એમાં આખો સ્પેક્ટ્રમ બતાવશે. એ વિઝિબલની અંદર પાછા અલગ અલગ 7 ટાઈપના કલર આવતા. એવી રીતે એની ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈને ધ્યાનમાં લઈને એક આખો સ્પેક્ટ્રમ આવતો. એમાં IR ક્યાં આવશે? તો કે IR વિઝિબલ, IR જે છે એ વિઝિબલ અને માઇક્રોવેવ રિજનની વચ્ચે આવશે. ઓકે, સો two compounds should not give similar spectra, or two compound never shows or never gives, કોઈ બી લખી શકો તમે. two compound never shows similar IR spectra. ભાઈ તમે કમ્પાઉન્ડ જે બનાવેલા હશે એ સિમિલર, જે તે કમ્પાઉન્ડના IR સ્પેક્ટ્રા આ રીતનો સિમિલર ના આવે, પણ આવશે ક્યારે? જો એ એનાન્સિયોમર હોય તો. એનાન્સિયોમર મીન્સ મિરર ઇમેજ હોય તો એ કમ્પાઉન્ડનું IR સ્પેક્ટ્રા કેવું મળશે? સિમિલર મળશે. અધરવાઇઝ કોઈ બી બે કમ્પાઉન્ડના IR સ્પેક્ટ્રા કોઈ દિવસ સિમિલર હોય નહીં. ઓકે, સો two compounds never show similar IR spectra if they are not enantiomer. આ એક કન્ડિશન છે. એનાન્સિયોમર હશે તો પાછું બંને એનાન્સિયોમરમાં શું હોય? ભાઈ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય, સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ખાલી 3D ની અંદર અલગ અલગ હોય. સ્ટ્રક્ચર ફોર્મ્યુલા લાઈક એઝ, ચાલો અહીંયા હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન. ચાલો આ કમ્પાઉન્ડ લીધું હોય, આનો એનાન્સિયોમર મીન્સ આની મિરર ઇમેજ બતાવું શું આવે? F છે એ ક્યાં આવી જશે? અહીંયા Cl, H તો એમ નામ રહેશે, Br તો એમ નામ રહેશે. રેડી? આ બંનેને એકબીજાની કેવી કહેવાય? મિરર ઇમેજ કહેવાય ને એકબીજાના એનાન્સિયોમર કહેવાય. જો એનાન્સિયોમર હોય તો એમાં બોન્ડિંગ કનેક્ટિવિટી સમજ આવે, તો આ બંનેના IR સ્પેક્ટ્રા કેવા આવશે? ઓલમોસ્ટ સિમિલર જ આવશે. બટ જો એનાન્સિયોમર ના હોય તો એના IR સ્પેક્ટ્રા કોઈ દિવસ સિમિલર નેવર શો સિમિલર IR સ્પેક્ટ્રા, તો એના કોઈ દિવસ IR સ્પેક્ટ્રા સિમિલર મળશે નહીં. ઓકે, સો IR રિજનની વાત કરી. IRની અંદર પાછા 3 ટાઈપના રિજિયન હશે. પેલું તો નિયર IR મીન્સ કે IRની નજીક, ત્યાર પછી મિડલ IR, નિયર અને ફાર એ બંનેની વચ્ચે, અને ફાર IR મીન્સ કે IR થી દૂર. રેડી? સો એની પાછી મેં વેવલેન્થ બી લખેલી છે. ભાઈ 0.8 માઇક્રોમીટરથી 2.5 માઇક્રોમીટર વચ્ચેનો જે રિજિયન છે એને આપણે શું કહેશું? નિયર IR. ત્યાર પછી 2.5 માઇક્રોમીટરથી 15 માઇક્રોમીટર વચ્ચેનો જે રિજિયન છે એને મિડલ IR કહેવાય, અને 15 માઇક્રોમીટરથી 200 માઇક્રોમીટરનો જે રિજિયન છે એને ફાર IR કહેશું. રેડી? આ વેવલેન્થ છે તમને સેન્ટીમીટર ઇન્વર્સમાં પણ આપેલી હોય, માઇક્રોમીટરમાં પણ આપેલી હોય. રેડી? એ બધું હમણાં આપણે એક્સપ્લેન કરશું. સો લેફ્ટથી રાઈટ તરફ જાય તો જોઈએ છીએ કે અહીંયા જો 0.8માંથી 2.5 મીન્સ કે વેવલેન્થ ઇન્ક્રીઝ થાય છે. વેવલેન્થ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. બટ એનર્જી શું થાય છે? ડિક્રીઝ થાય છે. તમે એક ઇક્વેશન જોયું હતું, ડી બ્રોગલી ઇક્વેશન. એ શું હતું? E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. એ ડી બ્રોગલી ઇક્વેશન ઉપરથી ડી બ્રોગલી સિમ્પલી એક મેટર માટે ઇક્વેશન આપ્યું તો એ દ્રવ્ય છે એ શું?
તરંગ સ્વરૂપ પણ હોય અને કણ સ્વરૂપ પણ હોય. અહીંયાની એનર્જી ફાઇન્ડ કરેલી હતી, ઇઝ ઇક્વલ ટુ એચસીના છેદમાં લેમ્બડા. કોઈ બી મેટર હશે એના ડ્યુઅલ નેચર હોય. ઇટ મીન્સ તરંગ સ્વરૂપે પણ ગતિ કરે અને કણ પણ કેના માટે? અતિ સૂક્ષ્મ કણ. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એના માટે. રેડી? ઇલેક્ટ્રોન, પ્રોટોન ખાસ તો એમાં એનર્જી ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ એચસી અપોન લેમ્બડા હતો. હવે તમે જોઈ શકો છો લેમ્બડા ઇન્ક્રીઝ થાય, ઈ ને લેમ્બડા એકબીજાના કેવા પ્રપોર્શનમાં છે? ઇન્વર્સ. ઇટ મીન્સ આ બે વ્યસ્ત પ્રમાણમાં છે. જો લેમ્બડા વધે તો એનર્જી ઘટે ને એનર્જી વધે તો લેમ્બડા ઘટે. ઇટ મીન્સ કોઈ એકની વેલ્યુ વધશે તો બીજાની વેલ્યુ ઓટોમેટિક ઓબ્વિયસલી ડાઉન થશે. ઓકે, સો જેમ લેમ્બડા વેવલેન્થ ઇન્ક્રીઝ થાય એમ એનર્જી શું થાય? લેમ્બડાની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, એનર્જી શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, સો આ મેઇન બેઝિક આયર માટેનું ફર્સ્ટ લેક્ચર, આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. પેલો તો સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું ભાઈ? કેમિસ્ટ્રીની એક એવી બ્રાન્ચ કે જે કોઈ બી અનનોન કમ્પાઉન્ડ તમે જે સિન્થેસાઇઝ કરો એનું આઈડેન્ટિફાઈ કરે. આઈડેન્ટિફાઈ મીન્સ કમ્પાઉન્ડની અંદર કયું ફંક્શનલ ગ્રુપ છે, કેટલા ડબલ બોન્ડ છે, ત્યાર પછી અંદર કેટલી ટાઈપના પ્રોટોન છે, એનું માસ મીન્સ કે એનું મોલિક્યુલર વેઇટ કેટલું છે, આ બધું કોણ ફાઇન્ડ કરશે? એ સ્પેક્ટ્રોસ્કોપી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે કેમિસ્ટ્રીની. રેડી? ભાઈ તમે જે તે લેબોરેટરીમાં કમ્પાઉન્ડ સિન્થેસિસ કરો એ કમ્પાઉન્ડ એક્ઝેક્ટ એ જ છે કે નહીં એના માટે સિમ્પલી સ્પેક્ટ્રા લેવામાં આવે. રેડી? એન્ડ બીજું છે ક્રોમેટોગ્રાફી કે જે પ્યુરિફિકેશન માટે વપરાય. પ્યુરિફિકેશન મીન્સ કે તમે જે કમ્પાઉન્ડ બનાવેલો છે આલ્કોહોલ જ છે પણ આલ્કોહોલમાં અંદર કેટલો પ્યોર છે, કેટલો અમ્પ્યોર છે, અંદર કેટલી ઇમ્પ્યુરિટી રહેલી છે. રેડી? તો આ બોર્ડ કરશે ક્રોમેટોગ્રાફી પ્યુરિફિકેશન ને સ્પેક્ટ્રોસ્કોપી આઈડેન્ટિફિકેશન. ઓકે, સો પહેલાં તો સ્પેક્ટ્રોસ્કોપીમાં શું કરવામાં આવે? જે તે સેમ્પલ લઈને એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇમિટ કરવામાં આવે. જે તે ગ્રાફ આવે એના ઉપરથી તમને આઈડિયા આવે કે આની અંદર ફંક્શનલ ગ્રુપ કયું છે, ત્યાર પછી આનો માસ કેટલો છે, ત્યાર પછી આની અંદર પ્રોટોન કેટલા છે. રેડી? ડબલ બોન્ડ છે કે નહીં, એ અલગ અલગ ડેટા પાછા અલગ અલગ હોય. આયરના હોય તો આયર સ્પેક્ટ્રોસ્કોપી તો ઇન્ફ્રારેડ રેડિયેશન એમિટ કર્યું હોય તો જે સ્પેક્ટ્રા આપે આયર સ્પેક્ટ્રા કહેવાય. જો અલ્ટ્રાવાયોલેટ યુવી એમિટ કર્યું હોય તો યુવી સ્પેક્ટ્રા મળે, માસ સ્પેક્ટ્રા મળશે. રેડી? ને એનએમઆરમાં એનએમઆરનો કંઈક ગ્રાફ મળશે. રેડી? તો આ બધા ગ્રાફ અલગ અલગ હશે. તમે એના ઉપર કેવી રેડિયેશન એમિટ કરો એના ઉપરથી ગ્રાફ પણ અલગ અલગ એ ટાઈપના પાછા ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બહુ કોસ્ટલી હોય. રેડી? ચાલો, a branch of chemistry which deals with the study of interaction of EMR. EMR means electromagnetic radiation. EMR ની અંદર પાછા અલગ અલગ આ બધા EMR કહેવાય. આ રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક જે સ્પેક્ટ્રમ છે એને શું કહેવાય? EMR. એમાં પાછા એક્સરે આવે, ગેમા રે આવે. રેડી? આલ્ફા, ત્યાર પછી વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, માઇક્રોવેવ, FM રેડિયો, આ બધા જે આખો સ્પેક્ટ્રમ આવતો તમારે આઈ થિંક 11th. રેડી? ચાલો, શું કહે છે? આયર સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટેકનિક ફોર ધી અસાઇન અનનોન કમ્પાઉન્ડ. ભાઈ અસાઇન મીન્સ દર્શાવો. ઇટ મીન્સ તમે જે અનનોન કમ્પાઉન્ડ બનાવેલો છે એમાં અસાઇન એટલે આઈડેન્ટિફાઈ કરવા માટે શું વપરાશે? ભાઈ આયર સ્પેક્ટ્રોસ્કોપી. આયરનો ફૂલ ફોર્મ થશે ઇન્ફ્રારેડ. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. ઇટ ઇઝ મોસ્ટલી યુઝ ટુ ડિટરમાઇન ફંક્શનલ ગ્રુપ ઇન યોર કમ્પાઉન્ડ. ઓકે, ફંક્શનલ ગ્રુપ કયું છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આયર વપરાય. ત્યાર પછી ભાઈ ઇન્ફ્રારેડ રેડિયેશન. આયરમાં પાછું કયું રેડિયેશન એમિટ કરશો તમે? ઇન્ફ્રારેડ રેડિયેશન વપરાશે. ત્યાર પછી સિમ્પલી રિક્વાયરમેન્ટ શું હતી? ભાઈ ડાયપોલ મોમેન્ટ 0 ના થવી જોઈએ. જો ડાયપોલ મોમેન્ટ 0 હોય એનો મતલબ તમારો કમ્પાઉન્ડ આયર ઇનએક્ટિવ છે. એના ઉપર તમે ગમે એટલો ઇન્ફ્રારેડ રેડિયેશન એમિટ કરશો ભાઈ કોઈ ગ્રાફ મળશે નહીં. સિમ્પલી એક જ સીધી લાઈન, સ્ટ્રેટ લાઈન જોવા મળશે. એનો મતલબ શું થાય? ભાઈ આયર સ્પેક્ટ્રા કોણ આપશે? ભાઈ જેની ડાયપોલ મોમેન્ટ 0 ન હોય આ આયર સ્પેક્ટ્રા આપશે. એનો મતલબ આ આયર એક્ટિવ કહેવાય. ને જો ડાયપોલ મોમેન્ટ 0 હોય એનો મતલબ આયર ઇનએક્ટિવ, એમાં કોઈ આવી રીતનો ગ્રાફ મળશે ને સ્પેક્ટ્રા મળશે નહીં. ઓકે, એન્ડ ભાઈ આયર છે ડીલ્સ કે માં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં કેના વચ્ચે ડીલ્સ કરશે? તો કે વિઝિબલ અને માઇક્રોવેવ રિજિયન વચ્ચે આવે. પાછા આયરમાં પાછા સબ ટાઈપ 3 પડે. પેલું તો નિયર આયર, મિડલ આયર ને ફાયર. રેડી? આ કઈ રીતે પાડ્યા છે? આમાં આયરમાં પાછા 3 પાર્ટ પાડ્યા છે. એ કેને ધ્યાનમાં લઈ? તો એની વેવલેન્થને ધ્યાનમાં લઈને. વેવલેન્થ જો 0.8 માઇક્રોમીટરથી 2.5 માઇક્રોમીટર વચ્ચે હોય તો એને આપણે કહેશું નિયર આયર. જો 2.5 માઇક્રોમીટરથી 15 માઇક્રોમીટર વચ્ચે હોય તો એને એ રિજિયનને કહેવામાં આવે મિડલ આયર. ને જો વેવલેન્થ 15 માઇક્રોમીટરથી 200 માઇક્રોમીટર વચ્ચે હોય તો એને કહેવામાં આવે ફાર આયર. ઓકે, એન્ડ ભાઈ ડી બ્રોગલી ઇક્વેશન ઉપરથી જેમ લેમ્બડા ઇન્ક્રીઝ થાય એમ એનર્જી શું થાય? ડિક્રીઝ થાય. ઓકે, સો
લેફ્ટથી આપણે રાઈટ સાઈડ જાય વેવલેન્થ શું થાય છે ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થાય છે, તો એનર્જી શું થવી જોઈએ ઓબ્વિયસલી એનર્જી ડિક્રીઝિસ. ઓકે, બટ હવે આપણે આ જે લેમ્બડા જે વેવલેન્થ લખી છે એને આપણે વેવ નંબરમાં કન્વર્ટ કરીશ. આયર રિજનમાં પાછા 3 સબ ટાઈપ પડ્યા, એક તો નિયર આયર, બીજું મિડલ આયર ને ત્રીજું ફાર આયર. ઓકે, સો એના નીચે આપણે જે વેલ્યુ લખી છે કે એની છે લેમ્બડા, ઇટ મીન્સ વેવલેન્થની, એ પાછી કેમાં છે માઇક્રોમીટરમાં. તો બસ જે આયર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આયર સ્પેક્ટ્રોસ્કોપીનો એ ગ્રાફ બતાવશે કે એના વર્સિસ કેવું હોય ભાઈ, એક્સ અક્ષ ઉપર વેવ નંબર હોય અને વાય અક્ષ ઉપર હશે પર્સન્ટેજ ટ્રાન્સમિશન્સ, ઇટ મીન્સ પર્સન્ટેજ ટી. ઓકે, સો આના વર્સિસ આ ગ્રાફ તમને જોવા મળશે. જે આયર સ્પેક્ટ્રાનો જે ગ્રાફ હશે એ કેના વર્સિસ હશે વેવ નંબર વર્સિસ પર્સન્ટેજ ટ્રાન્સમિશન્સ. ઓકે, સો આપણે જે વેવલેન્થ આપી છે એ માઇક્રોમીટરમાં છે, એને કેમાં કન્વર્ટ કરીએ આપણે વેવ નંબરમાં. તો વેવ નંબર અને વેવલેન્થ સાથે રિલેશન શું છે ભાઈ, વેવલેન્થ છે એ વેવ નંબર અને વેવલેન્થ એકબીજાના ઇન્વર્સ પ્રપોર્શનમાં છે. રેડી, વેવ નંબર મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા. ઓકે, લેમ્બડા એટલે વેવલેન્થ મીન્સ તરંગ લંબાઈ અને મ્યુ બાર એટલે એને કહેવામાં આવે વેવ નંબર અથવા તો તરંગ સંખ્યા. ઓકે, સો ફર્સ્ટ આપણે EMR વિશે થોડુંક બેઝિક ડિટેલમાં જોઈ લઈએ છીએ. તમારે 11th સાયન્સમાં પણ આવી ગયું અને ફિઝિક્સમાં પણ આ વસ્તુ તમે ભણી ગયા છો. ઇટ મીન્સ EMR મીન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ચાલો, એને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણ. એમાં બે પ્રકારના તરંગ આવતા તમારે, એક તો વિદ્યુતના તરંગો હોય અને ચુંબકના તરંગો એકબીજાને પાછા કેવા હોય પરપેન્ડિક્યુલર હોય. આ ટાઈપની કંઈક ફિગર આવતી. અને સેકન્ડ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, આ ટાઈપના એકબીજાને કેવા હશે ભાઈ, વિદ્યુતના તરંગો આ રીતે પસાર થતા હશે તો ચુંબકના કેવા હશે ને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર લંબ. ઓકે, સો આ ફિગરમાં ડ્રો કરવાની ટ્રાય કરી છે, બટ આવું કંઈક ફિગર આવતી તમારે. ઇટ મીન્સ વિદ્યુત અને ચુંબક બંનેના તરંગો એકબીજાને કેવા હોય પરપેન્ડિક્યુલર હોય. હવે આ બધી ટર્મ સમજી, વેવલેન્થ કોને કહેવાય. ચાલો, કોઈ બી તરંગ છે, ચાલો આ એક તરંગ લઈ લીધું, આ બેને ઉપરનાને શૃંગ કહેવાય અને નીચેનો પાર્ટ જે છે એને આપણે શું કહીએ છીએ ગર્ત. ચાલો, ઉપરના આપણે શું કહેવાય શૃંગ. હવે ચાલો, બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચે અંતર હોય એક્ઝેક્ટ સેમ જ હોય, એને કહેવામાં આવે લેમ્બડા, ઇટ મીન્સ વેવલેન્થ કહેવામાં આવે તરંગ લંબાઈ. પ્લસ હવે જો અહીંથી સ્ટાર્ટ કર્યું તરંગ, અહીંથી સ્ટાર્ટ કર્યું અને આ પાછું અહીંયા કમ્પ્લીટ કર્યું, તો આને એક દોલન થયું કહેવાય. શું કહેવાય? એક દોલન. તો એક દોલન થવા માટે જેટલો સમય લાગે, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય અને મ્યુ વડે દર્શાવાય રીતે. રેડી? અને કોઈ એક મીટરમાં પસાર થતા દોલનોની સંખ્યા, ડિસ્ટન્સ કેટલું લેવાનું? 1 મીટર. 1 મીટરમાં આવા કેટલા દોલનો થાય એને તરંગ સંખ્યા કહેવામાં આવે મ્યુ બાર. ઓકે, સો હવે આપણે જોઈએ, જેમ વેવલેન્થ વધારે હોય એમ તરંગ સંખ્યા કેવી હશે? ઓછી જ થશે. કેમ કે એક માની લો કે બીજું એક તરંગ લઉં અહીં, જેની વેવલેન્થ કેવી છે? ઓછી છે, તો આની આવૃત્તિ પણ વધારે હશે. એક સેકન્ડ જેટલા સમયમાં પસાર થતા દોલનોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. અને 1 મીટર જેટલા અંતરમાં પસાર થતા દોલનો, ઇટ મીન્સ 1 મીટર અંતરમાં કેટલા દોલનની તરંગ પૂરું કરશે એને કહેવામાં આવે વેવ નંબર, ઇટ મીન્સ તરંગ સંખ્યા. એ જો લેમ્બડા વધારે હશે તો તરંગ સંખ્યા ઓબ્વિયસલી કેવી હોય? લેમ્બડા એટલે તરંગ લંબાઈ જેમ વધારે હશે તો આમાં દોલન પૂરા થવા માટે વધારે સમય લાગે. કેમ કે આની વેવલેન્થ કેવી છે? વધારે. આમાં દોલન પૂરું થવા માટે ઓછો સમય લાગે. ઓકે, સો વેવ નંબર છે એ તરંગ લંબાઈ વેવડાના કેવા? લેમ્બડાના ઇન્વર્સ પ્રપોર્શનમાં હશે. ઓકે, ભાઈ 2-3 ટર્મ આવતી. એક તો આવૃત્તિ એટલે એક સેકન્ડ જેટલા સમયમાં પસાર થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે. ત્યાર પછી વેવ નંબર એટલે 1 મીટર જેટલા ડિસ્ટન્સમાં કેટલા તરંગ પસાર થાય છે એને શું કહેવામાં આવે? વેવ નંબર. ત્યાર પછી બે શૃંગ અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર જે છે એને શું કહેવામાં આવે? લેમ્બડા, ઇટ મીન્સ વેવલેન્થ. અને અહીંથી આટલું અંતર એને કંપ વિસ્તાર કહેતા, એને ડી વડે તમે દર્શાવતા. ઓકે, આ બધી ફિઝિક્સમાં બેઝિક ટર્મોલોજી આવી ગઈ 11th એઝ વેલ એઝ 12th સાયન્સમાં. તો ચાલો હવે આપણે જે છે લેમ્બડા વેવલેન્થ જે છે એને આપણે કેમાં કન્વર્ટ કરી? વેવ નંબરમાં. લેમ્બડાની વેલ્યુ આપણે ખબર છે 0.8 માઇક્રોમીટર. પ્લસ માઇક્રો એટલે શું ભાઈ? માઇક્રો એટલે 10⁻⁶ આ રીતે થાય. 0.6
માઇક્રોમીટર. માઇક્રો એટલે 10 - આને આ રીતે લખાય 0.6 × 10 - મીટર. બટ અહીં જે આપણે ગ્રાફ મળશે એ પાછું વેવલેન્થ વેવ નંબર સેન્ટીમીટર ઇન્વર્સમાં હશે, તો આપણે મીટરના પાછું કેમાં કન્વર્ટ કરી? સેન્ટીમીટરમાં. તો 0.6 × 10 - 6. હવે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 100 એટલે 10 2 10 2 સેન્ટીમીટર. તો ઓવરઓલ કેટલું જોવા મળશે? 0.6 × -6 અને +2 એટલે 10 - 4. શેમાં મળશે? સેન્ટીમીટરમાં. રેડી? ભાઈ લેમ્બડા જે છે 0.6, અહીંયા 0.8 છે. રેડી? તો વાંધો નહીં, અહીં 0.8 લઈ લેજો. ઇટ મીન્સ આપણે 0.8 માઇક્રોમીટર હોય તો એ તો કાંઈ ચેન્જીસ થશે નહીં. માઇક્રો એટલે એનો મતલબ શું થાય? 10 - 6 મીટર. મીટરમાં પાછું કેમાં કન્વર્ટ કર્યું છે? સેન્ટીમીટરમાં. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 100 એટલે 10 2. ઓકે. સો ફાઇનલી તમને જે જવાબ મળશે લેમ્બડા માઇક્રોમીટરમાંથી પહેલાં કેમાં કન્વર્ટ કર્યું આપણે? સેન્ટીમીટરમાં. હવે વેવ નંબર શોધવું હોય તો 1/8 આટલા સેન્ટીમીટર ઇન્વર્સ મૂકી દેવાના, સેન્ટીમીટર મૂકી દેવાના છે. જવાબ આવે વેવ નંબર. ઇટ મીન્સ તરંગ સંખ્યા. ચાલો પેલા શું છે? નિયર આયરનો રિજન ક્યાં સુધી છે? 0.8 થી 2.5 વચ્ચે. તો આપણે શું લીધું અહીં પહેલાં? લેમ્બડા 0.8 × 10 - 4 સેન્ટીમીટર. હવે આ માઇક્રોમીટર મેં કન્વર્ટ કર્યું છે સેન્ટીમીટરમાં. હવે આ બંનેનું ટોટલ ઓવરઓલ કેલ્ક્યુલેશન થશે 12,500 સેન્ટીમીટર ઇન્વર્સ. જો અહીં લેમ્બડા જે મળ્યું હતું માઇક્રોમીટરને એને કેમાં કન્વર્ટ કર્યું? સેન્ટીમીટરમાં. હવે અહીં સેન્ટીમીટર છેદમાં આવશે, કેમ કે તરંગ લંબાઈ ક્યાં આવે છે? અહીં છેદમાં. રેડી? તો સેન્ટીમીટર ઉપર +1 ઉપર જશે તો શું થઈ જશે? -1. ઓકે. સો 12,500 સેન્ટીમીટર ઇન્વર્સ શું મળશે તમને? વેવ નંબર. 0.8 માઇક્રોમીટર એટલે 12,500 સેન્ટીમીટર ઇન્વર્સ પણ શું? વેવ નંબર. એવી રીતે 2.5 માટે જોઈ તો એ તમને મળશે 4,000 સેન્ટીમીટર ઇન્વર્સ. ત્યાર પછી 15 માઇક્રોમીટર મળશે 600 અરાઉન્ડ 667 સેન્ટીમીટર ઇન્વર્સ. અને લાસ્ટમાં 200 માઇક્રોમીટર માટે મળશે 50 સેન્ટીમીટર ઇન્વર્સ. ઇટ મીન્સ આ બંને પાસે એકબીજાના ઇન્વર્સ પ્રપોઝનમાં છે. લેમ્બડા વધે તો વેવ નંબર ઘટે. ઓકે. જેમ લેમ્બડા વધશે તરંગ લંબાઈ વધશે એમ તરંગ સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. રીઝન આ જ છે. પછી જેમ તરંગ લંબાઈ વધારે એમ 1 મીટર જેટલા અંતરમાં દોલનોની સંખ્યા કેવી? ઓછી. અને જેમ તરંગ લંબાઈ ઓછી એમ દોલનો કેવા? વધારે ઝડપીથી થાય. રેડી? દોલન મીન્સ કે અહીંથી સ્ટાર્ટ કરીને પાછું અહીંયા પહોંચે એને એક દોલન પૂરું થયું કહેવાય. હવે જેની તરંગ લંબાઈ વધારે હશે એમ દોલનોની સંખ્યા કેવી? ઓછી. જેની તરંગ લંબાઈ ઓછી ઇટ મીન્સ આટલી જ હોય, આમાં તો આવા નાના કેટલાય દોલન પૂરા થઈ જાય. ઓકે. સો વેવ નંબર મતલબ એ જ થાય. વેવ નંબર મીન્સ 1 મીટર જેટલા અંતરમાં કેટલા દોલન પૂરા થાય છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડનો સમય. 1 સેકન્ડમાં કેટલા દોલન પૂરા થાય એને આવૃત્તિ કહેવામાં આવે. ઉપર 12 આવે એને મ્યુ વાંચવાનું. શું વાંચવાનું? વેવ નંબર. આને કહેવામાં આવે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. રેડી? ચાલો હવે આ જે રિજિયન છે એ માઇક્રોમીટરમાં છે એને લેમ્બડા. હવે આપણે આને કન્વર્ટ કરી વેવ નંબરમાં. તો ભાઈ 0.8 માઇક્રોમીટરે કેટલું મળ્યું હતું? 12,500. ત્યાર પછી 2.5 માઇક્રોમીટરે કેટલું મળ્યું? વેવ નંબર 4,000 સેન્ટીમીટર. હવે જો અહીં વેવ નંબર શું થાય છે? ડિક્રીઝ થઈ જાય. અહીંયા શું થતી? લેમ્બડા ઇન્ક્રીઝ થતી. અહીંયા શું થશે? વેવ નંબર ડિક્રીઝ થશે, કેમ કે એ બંને એકબીજાના કેવા પ્રપોઝનમાં છે? ઇન્વર્સ. એક વધશે તો બીજું ઘટશે. ઓકે. અને એનર્જીની વાત કરીએ. હવે એનર્જી જોઈ જેમ એનર્જી ઇટ મીન્સ E=hc/લેમ્બડા ડી બ્રોગલી ઇક્વેશન. જેમ લેમ્બડા વધશે એમ એનર્જી શું થશે? ડિક્રીઝ થશે. તો લેફ્ટ ટુ રાઇટ એનર્જી પણ શું થાય? ડિક્રીઝ થાય. ચાલો ભાઈ એનર્જી વાત કરીએ નિયર આયર ઇટ મીન્સ આ રિજિયનમાં એનર્જીનો જે વેલ્યુ હશે એ 10 થી 37 કિલો કેલરી પર મોલ હશે. ત્યાર પછી મિડ આયરમાં 1 થી 10 કિલો કેલરી પર મોલ. મિડ મીન્સ મિડલ. એન્ડ ફાર આયરમાં એનર્જીનો જે રિજિયન હશે 0.1 થી 10 કિલો કેલરી પર મોલ. ઓકે. સો આ ત્રણેય રિજિયનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિજિયન જે ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય એ મિડ આયર. ક્યુ? આ જે રિજિયન છે એ આયર સ્પેક્ટ્રા આપવામાં સર્વે કામ કરે છે. ઇટ મીન્સ મિડલ આયર છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઇટ મીન્સ આ જે રિજિયન છે આયરનો એ તમને આયર સ્પેક્ટ્રા આપશે. ઓકે. સો આજે બસ અહીંયા સુધી રાખીએ આપણે. આયર સ્પેક્ટ્રામાં ખબર સહેલું તો શું ઇન્ટ્રોડક્શન જોયું હતું સ્પેક્ટ્રોસ્કોપી વિશે. ત્યાર પછી સ્પેક્ટ્રોસ્કોપીની ફર્ધર બ્રાન્ચ યુવી આયર NMR. એના પછી સિમ્પલી સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન. ત્યાર પછી એના કામ શું આયરનું? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમિટ કરે.
ભાઈ ફંક્શનલ ગ્રુપ બતાવે તમારા કમ્પાઉન્ડનું કયું ફંક્શનલ ગ્રુપ છે આ રીતે ગ્રાફ દોરેલો આવે પર્સન્ટેજ ટ્રાન્સમિશન વર્સિસ વેવ નંબર. આના ઉપરથી આપણે બેઝિક આઈડિયા લગાવી શકીએ ભાઈ આ જે તે કમ્પાઉન્ડ છે એમાં ફંક્શનલ ગ્રુપ કયું છે. ઓકે એન્ડ હવે સિમ્પલી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના પાછા અલગ અલગ ટાઈપ્સ આવશે. પહેલાં ગેમા આવે, એક્સરે આવે, યુવી, વિઝિબલ, ત્યાર પછી FM, માઇક્રોવેવ, બસ આ બધા રિજન આવશે. વિઝિબલ વચ્ચે વિઝિબલ પછી IR આવે, પછી માઇક્રોવેવ આવે, પછી FM આવે. તો IR છે એ વિઝિબલ અને માઇક્રોવેવ વચ્ચે આવશે. અને IRમાં પાછા 3 ટાઈપ પડ્યા એની વેવલેન્થને અનુસાર. રેડી? વેવલેન્થ 0.8 માઇક્રોમીટરથી 2.5 હોય તો નિયર, નહીંતર મિડલ, પછી ફાર. આપણે કે વિઝિબલમાં પાછા સાઈડ ટાઈપ પાડતા જાનીવાને પિનારા. રેડી? તો ચાલો આમાં પ્લસ વેવ નંબરને કેમ વેવલેન્થને કેના કન્વર્ટ કરીએ આપણે વેવ નંબર. અને આ જે તે ગ્રાફ છે આ વેવ નંબરમાં છે. કેમાં છે? વેવ નંબર. ને પ્લસ એનર્જી બી યાદ રાખવી પડશે. આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. નિયર આયર હોય તો 10 થી 37 કિલો કેલરી પર મોલ, મિડ હોય તો 1 થી 10 અને ફાર હોય તો 0.1 થી 10 કિલો કેલરી પર મોલ સુધી. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રિન્સિપલની વાત કરીશું કે આયર સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.